આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના દાહોદમાં 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ શૈક્ષણિક વર્ષમાં 15 વિદેશી યુનિવર્સિટીઓ તેમના કેમ્પસની ભારતમાં સ્થાપના કરશે. અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જયપુરમાં મેચ રમાઈ રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. આજે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેર સભા સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો નાશ કરવાનો આરોપ લગાવ્યો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરને માનવતાને બચાવવા અને આતંકવાદનો અંત લાવવાનું મિશન ગણાવતા તેમણે કહ્યું કે ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામે મજબૂતીની લડાઈ છે અને જે લોકો તેને પોષે છે તેઓ આપણા દુશ્મનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાકિસ્તાને ભારતીય નિર્દોષોને નિશાના બનાવ્યા, જેને માટે તેણે મોટી કિંમત ચૂકવી છે. 15 दिन तक हमने इंतजार किया कि पाकिस्तान आतंकवाद के खिलाफ कोई कदम उठाएगा, लेकिन शायद आतंकवाद ही उनकी रोजी रोटी. जब उन्होंने कुछ नहीं किया, फिर मैंने देश की सेना को खुली छूट दे दी. भारत के टारगेट पर आतंकवादियों के हेडक्वार्टर थे. ये दिखाता है कि हमारी सेना कितनी सक्षम और कितनी अनुशासित है. हमने दुनिया को दिखाया कि हम आतंकवाद के अड्डों को, उनके ठिकानों को यहां बैठे बैठे मिट्टी में मिला सकते हैं. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતે વિકાસ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે છેલ્લા 2 દાયકામાં કચ્છના પરિવર્તનની પ્રશંસા કરી અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છ રનવેને પુનઃસ્થાપિત કરનાર કચ્છની બહાદુર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપી. ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીએ આજે ભુજમાં 53,400 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. નવીનીકરણીય ઉર્જામાં કચ્છની પ્રગતિ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું કે કચ્છ હરિત હાઇડ્રોજન અને સૌર ઉર્જાના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. हमारा कच्छ हरित ऊर्जा का दुनिया का सबसे बड़ा केंद्र बन रहा है. ग्रीन हाइड्रोजन एक नए प्रकार का ईंधन है. आने वाले समय में कारें, बसें, स्ट्रीट लाइट ये ग्रीन हाइड्रोजन से चलने वाली है. આ અગાઉ મોદીએ બપોરે ભુજના હિલ ગાર્ડનથી મિર્ઝાપુર રોડ પર સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોનું પ્રધાનમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ ભારતના લોકોના મૂલ્યો અને ભાવનાઓની અભિવ્યક્તિ છે. તેમણે ગુજરાતના દાહોદમાં એક જાહેર સભાને સંબોધતા આ વાત જણાવી. ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्यवाही नहीं है. ये हम भारतीयों के संस्कारों, हमारी भावनाओं की अभिव्यक्ति है. आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा मोदी से मुकाबला करना कितना मुश्किल होता. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સમયની માંગ એ છે કે ભારતે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જરૂરી દરેક વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવું જોઈએ. आज हम 140 करोड़ भारतीय मिलकर अपने देश को विकसित भारत बनाने के लिए जी जान से जुटे हैं. देश की तरक्की के लिए जो कुछ भी चाहिए वो हम भारत में ही बनाए. ये आज के समय की मांग है. શ્રી મોદીએ કહ્યું કે વર્ષ 2014માં આ દિવસે તેમણે પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. પહેલા ગુજરાતના લોકોએ અને પછી કરોડો ભારતીયોએ મને આશીર્વાદ આપ્યા.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે છેલ્લા 11 વર્ષ દરમિયાન રેલવે ક્ષેત્રમાં પરિવર્તનશીલ સુધારાઓ માટે મોદી સરકારની પ્રશંસા કરી. साथियों, दाहोद में ये जो इंजन बना है ये हाई क्वालिटी और कम दाम. भाई गुजरात की तो खास बात होती है अपने दाम कम क्वालिटी ज्यादा, इसीलिए दुनिया भर में इसको एक्सपोर्ट कर पाएंगे. और इस इंजन का नाम क्या है? શું નામ છે? D9 મને દાહોદ 9000. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત શ્રી મોદીએ રેલવે અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત ગુજરાત સરકારના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આમાં વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ શ્રી મોદીએ વડોદરામાં ભવ્ય રોડ શો યોજી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે. શ્રી મોદી અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન શ્રી મોદી 84 કરોડના ખર્ચે તૈયાર થયેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના સેટેલાઇટ સેન્ટરનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો પણ યોજશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB18 ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનના શહેરો અને નગરોમાંથી ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદ એક મુક્ત વ્યવસાય છે. પાકિસ્તાનની સેના અને સરકાર દ્વારા તેનો ટેકો, ભંડોળ અને ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. એક મુલાકાતમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું, ભારતે આતંકવાદીઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેમને આતંકવાદી હુમલાઓની કિંમત ચૂકવવી પડશે. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે વિદેશમંત્રીએ જણાવ્યું કે ભારતે સચોટ હુમલા કર્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આ શૈક્ષણિક વર્ષમાં 15 વિદેશી યુનિવર્સિટીઓ તેમના કેમ્પસ સ્થાપવા માટે ભારતમાં આવશે. સરકારે આ વિદેશી યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે. શ્રી પ્રધાને આજે નવી દિલ્હીમાં બ્રિટનની લિવરપૂલ યુનિવર્સિટીના ઉદ્દેશપત્ર સોંપવાના સમારોહને સંબોધતા આ વાત જણાવી. પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને કહ્યું કે ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટીઓએ ગુજરાતમાં તેમના શૈક્ષણિક સત્રો શરૂ કર્યા છે. અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે જયપુરમાં મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સના 5 ઓવરમાં 1 વિકેટે 45 રન થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોલસા ક્ષેત્રની પ્રગતિની પ્રશંસા કરી છે. કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીનો એક લેખ શેર કરતા શ્રી મોદીએ જણાવ્યું કે તે સરકારના દાયકા લાંબા પરિવર્તનશીલ શાસન હેઠળ ભારતના અભૂતપૂર્વ વિકાસ પર એક મહત્વપૂર્ણ લેખ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈનો બીજો લેખ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આદિવાસી કલ્યાણ, સુરક્ષા અને વિકાસ છત્તીસગઢ માટે એક નવો અધ્યાય લખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચિચોલી ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નાગપુર કેમ્પસનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના દાહોદમાં 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ શૈક્ષણિક વર્ષમાં 15 વિદેશી યુનિવર્સિટીઓ તેમના કેમ્પસની ભારતમાં સ્થાપના કરશે. અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જયપુરમાં મેચ રમાઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.